નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 22 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ પ્રશ્ન આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. 21 જૂને ઉજવાયેલા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ શું હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી હતી. આ થીમનો હેતુ વધતી ઉંમરમાં યોગ દ્વારા સારું સ્વાસ્થ્ય જાળવવાનો છે. શારીરિક લાભની વાત કરીએ તો યોગથી લવચિકતા, સંતુલન, શક્તિ અને ગતિશીલતામાં વધારો થાય છે. તે વૃદ્ધોમાં પડવાનો ખતરો ઘટાડે છે અને સ્વતંત્ર જીવન જીવવામાં મદદ કરે છે. માનસિક લાભની વાત કરીએ તો યોગ માઇન્ડફુલનેસ, તણાવ નિયંત્રણ અને ભાવાત્મક સ્થિરતા વધારે છે. આ થીમ પ્રિવેન્ટિવ હેલ્થ કેર પર ભાર મૂકે છે. યોગ દ્વારા હેલ્થ સ્પાન એટલે કે સ્વસ્થ જીવનના વર્ષો વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. 2026નું મુખ્ય રાષ્ટ્રીય આયોજન કોલકાતા રેડ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેતૃત્વ કર્યું હતું. વિશ્વભરમાં લગભગ 2500 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ WHOના ડેકેડ ઓફ હેલ્ધી એજિંગ 2021થી 2030ના લક્ષ્યો સાથે સુસંગત છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2. WEF દ્વારા જાહેર કરાયેલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026માં ભારતને કયું સ્થાન મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 70મું સ્થાન. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ ETI 2026માં ભારતને 120 દેશમાંથી 70મો ક્રમ મળ્યો છે. ભારતે ગયા વર્ષની સરખામણીએ 2 સ્થાનનો સુધારો કર્યો છે. ભારતનો કુલ સ્કોર 54.9/100માંથી રહ્યો હતો. હવે મિત્રો, ભારત ઉર્જાનું પરિવર્તન માટે તૈયારીઓમાં સૌથી વધુ સુધારો કરનાર દેશમાંનું એક બન્યું છે. દેશમાં લો કાર્બન નોકરીઓમાં 24% વૃદ્ધિ નોંધાઈ છે. નવીનીકરણ ઉર્જા ક્ષેત્ર રોજગારમાં 25% વધારો થઈ આશરે 13 લાખ નોકરીઓ સુધી પહોંચ્યું છે. ભારતની પ્રગતિ પાછળના મુખ્ય કારણોમાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, કુશળ માનવબળ વિકાસ, ઉર્જા સુરક્ષા અને સસ્તી ઉર્જાની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. WEFના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે ઉર્જા પરિવર્તન માટેની તૈયારીઓમાં ઘટાડો જોવા મળ્યો, છતાં ભારતે નોંધપાત્ર સુધારો કર્યો. ETI 2026માં ટોચના દેશની વાત કરીએ તો સ્વીડન પહેલા નંબરે, ફિનલેન્ડ બીજા નંબરે અને ડેનમાર્ક ત્રીજા નંબરે રહ્યું. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 3. દુનિયાના સૌથી ઉંમરલાયક જાણીતા જમીની પ્રાણી તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જોનાથન કાચબો. હવે મિત્રો, જોનાથન વિશ્વનો સૌથી વૃદ્ધ જીવિત સ્થળચર પ્રાણી તરીકે ઓળખાય છે. તે સેઝેલ્સ જાયન્ટ ટોર્ટોઇસ જાતિનો કાચબો છે. 2026માં તેની અંદાજિત ઉંમર 194 વર્ષ માનવામાં આવે છે. તેનો જન્મ અંદાજે 1832માં થયો હતો. ગુઇનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેને વિશ્વનો સૌથી વૃદ્ધ જીવિત સ્થળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી છે. જૂન 2026માં તેને આઇકોન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. જોનાથન હાલમાં સેન્ટ હેલેના દ્વીપ પર રહે છે. તે પ્લાન્ટેશન હાઉસ ખાતે રહે છે, જે ત્યાંના ગવર્નરનું સત્તાવાર નિવાસ સ્થાન છે. 1882માં તેને સીઝેલ્સથી સેન્ટ હેલેના લાવવામાં આવ્યો હતો. દ્રષ્ટિ અને સુગંધ શક્તિ ઘટવા છતાં તે હજુ પણ સક્રિય અને તંદુરસ્ત છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 4. ભૌતિક શાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જૈનેન્દ્ર જૈન. ભારતીય મૂળના સિદ્ધાંત ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર જૈનેન્દ્ર કે જૈનને વુલ્ફ પ્રાઇઝ ઇન ફિઝિક્સ 2025 એનાયત થયો. તેઓ 1978થી શરૂ થયેલા વુલ્ફ પ્રાઇઝના ઇતિહાસમાં આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા. તેમને આ પુરસ્કાર 18 જૂન 2026ના રોજ યેરુસલેમમાં ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ગોસ દ્વારા પ્રદાન કરવામાં આવ્યો. પ્રોફેસર જૈનને કમ્પોસાઇટ ફર્મિયન્સની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. હવે મિત્રો, તેમની આ શોધે ફ્રેક્શનલ ક્વોન્ટમ હોલ ઇફેક્ટની ગૂંચવણ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ કાર્યથી મજબૂત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિપરિમાણીય ઇલેક્ટ્રોન સિસ્ટમના વર્તન અંગે વૈજ્ઞાનિક સમાજમાં મોટો ફેરફાર આવ્યો. તેમનું સંશોધન ક્વોન્ટમ સ્ટેટસ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે પણ ઉપયોગી માનવામાં આવી રહ્યું છે.
પ્રોફેસર જૈનનો જન્મ રાજસ્થાનના સાંભરમાં થયો હતો. તેમણે મહારાજા કોલેજ જયપુર અને આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં તેઓ પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને લોધા થિયોરેટિકલ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના સ્થાપક નિયામક પણ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 5. ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, દિલ્હી. હવે મિત્રો દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા સંચાલિત પોલીસ સ્ટેશન શરૂ કર્યું. આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન 19 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરણજીતસિંહ સંધુ અને પોલીસ કમિશનર સતીશ ગોલછા દ્વારા કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશન ઉત્તર દિલ્હીના સુખજી મંડી વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તાર ઐતિહાસિક રીતે મહત્વનો છે કારણ કે અહીં દિલ્હીની પ્રથમ એફઆઈઆર નોંધાઈ હતી. સ્ટેશનમાં આશરે 60 મહિલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં એસએચઓ, વધારાના એસએચઓ, તપાસ અધિકારીઓ, ડ્યુટી ઓફિસરો અને સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે. આ સ્ટેશન મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની એફઆઈઆર નોંધવા અને તપાસ કરવા માટે સંપૂર્ણ કાનૂની સત્તા ધરાવે છે. અહીં ઘરેલું હિંસા, યૌન સતામણી, સ્ટોકિંગ અને હુમલા જેવા ગંભીર કેસો હેન્ડલ કરવામાં આવશે. આ પહેલ મહિલા સુરક્ષા મજબૂત કરવા અને પોલીસિંગમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી ITLOS એમાં ભારતના કયા વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, BN પટેલ. હવે મિત્રો પ્રખ્યાત ભારતીય કાનૂનવિદ પ્રોફેસર ડોક્ટર બિમલ એન પટેલની ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી ITLOSના ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની પસંદગી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ ધ લો ઓફ ધ સી એની 36મી બેઠક દરમિયાન થઈ હતી. આ બેઠક ન્યૂયોર્ક સ્થિત UN મુખ્યાલય ખાતે યોજાઈ હતી. હવે મિત્રો ડોક્ટર પટેલને 168 માન્ય મતમાંથી 115 મત મળ્યા હતા. તેઓ 2026થી 2035 સુધી 9 વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા છે. તેઓ 1 ઓક્ટોબર 2026થી સત્તાવાર રીતે પદભાર સંભાળશે. હાલમાં તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગુજરાતના ઉપકુલપતિ છે. હવે મિત્રો તેઓ UN ઇન્ટરનેશનલ લો કમિશનના સભ્ય પણ છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાનૂન ક્ષેત્રે 30 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી GNLUના ડિરેક્ટર તથા ભારતના 21મા કાનૂન આયોગના સભ્ય રહી ચૂક્યા છે. ITLOS સમુદ્રી સીમા, સમુદ્રી પર્યાવરણ, જળમાર્ગ અને સમુદ્રી સંસાધનો સંબંધિત વિવાદોનો નિકાલ કરતું આંતરરાષ્ટ્રીય ન્યાયિક મંચ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ઉપાધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, વિવેક અગ્રવાલ. વરિષ્ઠ ભારતીય બ્યુરોક્રેટ વિવેક અગ્રવાલને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATFના આગામી ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય 17થી 19 જૂન 2026 દરમિયાન પેરિસમાં યોજાયેલી FATF પ્લેનરી બેઠકમાં લેવામાં આવ્યો. 2010માં FATFનું સભ્ય બન્યા પછી પ્રથમ વખત કોઈ ભારતીય અધિકારીને ઉપાધ્યક્ષ પદ મળ્યું છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી 1 વર્ષનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં ભારતના સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે. વિવેક અગ્રવાલ 1994 બેચના IAS અધિકારી છે. તેમને આર્થિક ગુપ્તચર, મની લોન્ડરિંગ વિરોધી માળખા અને નાણાકીય તપાસ ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે. હવે મિત્રો તેઓ અગાઉ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા FIUINDના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે ભારતની FATF મ્યુચ્યુઅલ ઇવેલ્યુશન પ્રક્રિયા દરમિયાન ભારતીય પ્રતિમંડળનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમની આ નિમણૂકથી વૈશ્વિક નાણાકીય જોખમો, મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાકીય સહાય સામે ભારતની ભૂમિકા વધારે મજબૂત બનશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. રાંચીમાં આયોજિત બીજી સાઉથ એશિયન સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારત. ટીમ ઇન્ડિયાએ મહિલા વર્ગમાં ખિતાબ જીતી લીધો છે. આ સ્પર્ધા બીજી દક્ષિણ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપ 2026 હતી. ચેમ્પિયનશિપ 16થી 18 જૂન 2026 દરમિયાન રાંચી, ઝારખંડ ખાતે યોજાઈ હતી. ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે માત્ર મહિલા વર્ગમાં જ નહીં
પરંતુ પુરુષ વર્ગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. આ રીતે ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ડબલ વિજય મેળવ્યો છે. હવે મિત્રો સ્પર્ધાનું આયોજન હરિવંશ તાના ભગત ઇન્ડોર સ્ટેડિયમ ખેલગાંવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાંચી ખાતે થયું હતું. આ ચેમ્પિયનશિપમાં ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી ટીમોએ ભાગ લીધો હતો. આ જીત ભારત માટે દક્ષિણ એશિયન થ્રોબોલમાં પ્રભુત્વ દર્શાવતી મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. ભારતે સુધારેલા જથ્થાબંધ ભાવાંક WPI શ્રેણી માટે કયા આધાર વર્ષને અપનાવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 2022-23. ભારતે થોક ભાવ સૂચકાંક WPI માટે 22-23ને નવું આધાર વર્ષ તરીકે સ્વીકાર્યું છે. આ નવી શ્રેણી 15 જૂન 2026થી અમલમાં આવી છે. આ પહેલા WPI માટે 2011-12 આધાર વર્ષ લાગુ હતું. નવી શ્રેણીનો હેતુ આર્થિક માળખામાં આવેલા ફેરફારોને પ્રતિબંધિત કરવો અને ભાવ માપન પદ્ધતિને વધુ આધુનિક બનાવવાનો છે. વસ્તુઓની સંખ્યા 697માંથી વધારીને 957 કરવામાં આવી છે. પ્રથમ વખત સોલાર, પવન અને ન્યુક્લિયર ઉર્જાને પણ સૂચકાંકમાં સામેલ કરવામાં આવ્યા છે. કાચું પેટ્રોલ અને કુદરતી ગેસને હવે પ્રાઇમરી આર્ટિકલ્સમાંથી હટાવી ફ્યુલ અને પાવર જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે. વસ્તુઓના વજન નક્કી કરવાની પદ્ધતિ હવે ગ્રોસ વેલ્યુ ઓફ આઉટપુટ GVO પર આધારિત રહેશે. ગણતરી માટે ચેઇન બેઝડ મેથડ અપનાવવામાં આવી છે. ભારત સરકારે ભવિષ્યમાં WPIને બદલે પ્રોડ્યુસર પ્રાઇઝ ઇન્ડેક્સ PPI લાગવાની દિશામાં પગલાં ભર્યા છે. WPIને આગામી 5 વર્ષ સુધી પ્રકાશિત કરવામાં આવશે, જેથી સરકાર અને ઉદ્યોગો નવા માળખામાં સરળતાથી પરિવર્તન કરી શકે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. બાર્સેલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લુઇસ હેમિલ્ટન. લુઇસ હેમિલ્ટને 2026 બાર્સેલોના કતાલુનિયા ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીતી લીધો છે. આ રેસ 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. આ જીત ફેરારી ટીમ સાથે હેમિલ્ટનની પ્રથમ F1 રેસ જીત હતી. હેમિલ્ટને 3 સ્ટોપ સ્ટ્રેટેજી અપનાવીને શાનદાર જીત મેળવી હતી. મધ્ય રેસમાં આવેલા વર્ચ્યુઅલ સેફ્ટી કાર VSCનો ફેરારીએ યોગ્ય રીતે લાભ લીધો. 21 વર્ષની ઉંમરે હેમિલ્ટન 1970 પછી F1 રેસ જીતનાર સૌથી વયસ્ક ડ્રાઈવર બન્યા. રેસમાં જ્યોર્જ રસેલ બીજા સ્થાને અને લેન્ડો નોરિસ ત્રીજા સ્થાને રહ્યા. હવે મિત્રો આ સાથે 1968 શ્રેણી પછી પ્રથમ વખત F1માં ઓલ બ્રિટિશ પોડિયમ જોવા મળ્યું. આ જીતથી મર્સિડીઝની સતત 6 રેસ શ્રેણીની જીતની શ્રેણી તૂટી ગઈ. ચેમ્પિયનશિપ લીડર કિમી એન્ટોનેલી એન્જિન ફેલ થવાને કારણે રેસ પૂર્ણ કરી શક્યા ન હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી દીપ્તિ શર્મા. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયા છે. તેમણે ઓસ્ટ્રેલિયાની મેગન શૂટનો રેકોર્ડ તોડ્યો હતો અને હાલમાં દીપ્તિ શર્માના નામે 166 T20 વિકેટ નોંધાઈ છે. તેમણે 30 ડિસેમ્બર 2025ના રોજ શ્રીલંકા સામે રેકોર્ડ બનાવ્યો. હવે મિત્રો ત્યારબાદ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં તેમને સિદ્ધિ વધુ મજબૂત બનાવી. પાકિસ્તાન સામે તેને 5/10નું શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન માનવામાં આવે છે. દીપ્તિ શર્મા T20માં 1000થી વધુ રન અને 150થી વધુ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને 350થી વધુ વિકેટનો આંકડો પણ પાર કરી દીધો છે. દીપ્તિ શર્માની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક ઉપલબ્ધિ માનવામાં આવે છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્ર કોઈ તૈયારી કરતા હોય તો વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.